હું છું સીએ એનએમ નોટકટ રાજકોટ ગુજરાતથી. આજે આપણે આ વિડીયોમાં ઇન્કમટેક્સના કાયદાની છે રહેણાંક મિલકતના વેચાણમાં થતા નફા ઉપર ટેક્સ કઈ રીતે લાગશે અને આ ટેક્સ આપણે કઈ રીતે બચાવી શકીએ તે અંગે વિસ્તારથી સમજશું. હવે આપણે સમજીએ કે રહેણાંક મિલકત એટલે શું. રહેણાંક મિલકતમાં ફ્લેટ અને મકાન બંનેનો સમાવેશ થાય છે. હવે આપણે એ સમજીએ કે ઇન્કમટેક્સની ગણતરી કઈ રીતે થશે. ઇન્કમટેક્સની ગણતરી તમે જો વેચાણ કરેલ મિલકત 2 વર્ષની અંદર ખરીદેલ હોય અને તે વેચેલ હોય તો તેના ઉપર થતો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે અને તેના ઉપર તમારે તમારી અન્ય આવક જે કંઈ તે વર્ષની હોય તેમાં ઉમેરી અને જે તે વર્ષના ઇન્કમટેક્સના સ્લેબ મુજબ તમારે ટેક્સ ભરવાનો રહેશે. હવે જો આ મિલકત તમે વેચેલ મિલકત 2 વર્ષ પહેલાં ખરીદેલ હોય તો તમારે આના વેચાણમાંથી થતો નફો તે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે અને તમારે 20% દરે ટેક્સ ભરવાનો રહેશે. હવે આપણે એ સમજીએ કે મિલકત વેચાણના નફાની ગણતરી કઈ રીતે થશે. મિલકત વેચાણના નફાની ગણતરીમાં મિલકતની વેચાણ કિંમતમાંથી મિલકતની ખરીદ કિંમત, મિલકત ખરીદી ત્યારે ચૂકવેલ સ્ટેમ્પ પેપર, રજિસ્ટ્રેશન ફી, દલાલી કે મિલકતમાં કંઈ પણ સુધારો વધારો કરેલો હોય અને તે અંગે ખર્ચ કરેલો હોય તે રકમ બાદ કરતાં જે રકમ આવે તે મિલકત વેચાણનો નફો ગણાશે. આ રકમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન બંનેમાં આ રીતે નફો ગણવાનો રહેશે. હવે જો તમે વેચેલ મિલકત 2 વર્ષ ઉપર ખરીદેલ હોય અને વેચેલ હોય તો તેમાં તમને ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળી શકે છે. ઇન્ડેક્સેશન એટલે શું? ઇન્ડેક્સેશન એટલે મોંઘવારીનો લાભ. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ઇન્ડેક્સેશનનો આંકડો જાહેર કરવામાં આવે છે. જે તે વર્ષમાં તમે મિલકત ખરીદેલ હોય તે વર્ષનો ઇન્ડેક્સેશનનો આંકડો તમારે ગોતી અને ખરીદ કિંમત મિલકતની જે હોય તેને એ આંકડાથી ભાગવાનું રહેશે અને જે વર્ષમાં તમે મિલકત વેચેલ હોય તેનાથી ગુણાકાર કરવાનો રહેશે. જે રકમ આવે તે ઇન્ડેક્સેશન પડતર કિંમત ગણાશે અને તે રકમ તમારા વેચાણ કિંમતમાંથી બાદ કરવાની રહેશે. આ રકમ જે આવે તે કેપિટલ ગેઇન ગણાશે અને તેના ઉપર તમારે 20%નો ટેક્સ ભરવાનો રહેશે. હવે આપણે એક ઉદાહરણથી સમજીએ કે કઈ રીતે ગણતરી થશે. તમોએ 2010-11માં કોઈ મિલકત 20 લાખની લીધેલ હોય અને 2021-22માં 40 લાખની વેચેલ હોય તો 2010-11નો ઇન્ડેક્સેશનનો આંકડો 167 છે અને 2021-22નો આંકડો 317 છે. તમારે 20 લાખને 167થી ભાગાકાર કરવાનો છે અને 317થી ગુણવાના રહેશે. આમ કરતાં જે રકમ આવે એટલે કે આ રકમ આવે છે 37,96,407. રાઉન્ડ ફિગરમાં 37,96,400. આ રકમ આપણે 40 લાખમાંથી બાદ કરીએ તો તમારો નફો થશે 2,03,600. આ 2,03,600 ઉપર તમારે 20%ના દરે ટેક્સ ભરવાનો રહેશે. એટલે કે તમને મોંઘવારીનો લાભ મળતા તમારે તમારી પડતર કિંમત ઊંચી થઈ જશે અને ટેક્સ અને નફાની રકમ ઓછી થશે, જે ખાસ નોંધી લેશો. હવે
આપણે એ સમજીએ કે આ રીતે આવતો ટેક્સ આપણે કઈ રીતે બચાવી શકીએ. ઇન્કમ ટેક્સમાં 3 સેક્શન એવા છે કે તેના નીચે જો તમે રોકાણ કરો તો તમને કેપિટલ ગેઇન ટેક્સ જે ભરવાનો થાય છે તેમાંથી મુક્તિ મળે છે. હવે ખાસ એક વાત નોંધી લેશો કે આ જે સેક્શનની વાત હવે પછી આપણે કરીએ છીએ તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં જ લાભ મળશે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં લાભ મળશે નહીં. એટલે કે જે મિલકત 2 વર્ષથી ઓછા સમય માટે ધારણ કરેલ હશે તેમાં આ સેક્શનનો લાભ મળી શકશે નહીં. હવે સેક્શન 54 નીચે તમને લાભ એ મળે છે કે તમે કેપિટલ ગેઇનની રકમ નવી રહેણાંક પ્રોપર્ટીમાં વાપરી શકો છો. આ રહેણાંક પ્રોપર્ટી તમારે 2 વર્ષની અંદર ખરીદ કરવાની રહેશે અથવા જો તમે તમારી રીતે બાંધકામ કરવાના હો તો 3 વર્ષની અંદર તમારે બાંધકામ કરવાનું રહેશે. જો તમે વેચાણ કરેલ મિલકતની તારીખ પહેલાં 1 વર્ષની અંદર કોઈ પણ પ્રકારની રહેણાંક મિલકત ખરીદેલ હશે તો આ સેક્શનનો લાભ તમને મળશે. હવે વધારાના 4 પોઈન્ટ એ નોંધી લેશો કે જો તમે જે વર્ષમાં મિલકતનું વેચાણ કરેલ છે અને રિટર્ન ભરવાની ડ્યુ ડેટ એટલે કે તે વર્ષના રિટર્ન ભરવાની ડ્યુ ડેટ સુધીમાં તમે આ રોકાણ કરી શકેલ નથી તો રિટર્ન ભરવાની ડ્યુ ડેટ પહેલાં તમારે આ રકમ કેપિટલ ગેઇન સ્કીમ નીચે રોકવાની રહેશે. નિયત કરેલ બેંકમાં કેપિટલ ગેઇન સ્કીમ નીચે એકાઉન્ટ ખુલે છે તેમાં ડ્યુ ડેટ પહેલાં તમારે રકમ રોકી અને ઇન્કમ ટેક્સમાં તેનો લાભ લેવાનો રહેશે. હવે તમારે જ્યારે મિલકત ખરીદવાની હોય ત્યારે આ એકાઉન્ટ્સમાંથી રકમ ઉપાડી અને તમે મિલકત ખરીદી શકશો. બીજું, ફોરેનમાં કોઈ પણ રહેણાંક મિલકત ખરીદશો તો આ સેક્શન નીચે લાભ મળતો નથી. 3, જો તમે ખરીદ કરેલ મિલકત 3 વર્ષની અંદર વેચી નાખશો તો તમને આ સેક્શન નીચે લાભ મળશે નહીં, જે ખાસ નોંધી લેશો. 4, તમે કેપિટલ ગેઇનની રકમ 2 મિલકત સુધી ખરીદ કરી શકો છો અને આ રકમ 2 કરોડથી વધુ હોવી જોઈએ નહીં, પરંતુ આ લાભ તમને જિંદગીમાં એક જ વખત મળશે, તે ખાસ નોંધી લેશો. હવે બીજું સેક્શન છે 54EC. આ સેક્શન નીચે તમે ગવર્મેન્ટ એપ્રુવડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. આ રોકાણ તમારે 6 મહિનાની અંદર કરવાનું રહેશે અને આ રકમ વધુમાં વધુ 50 લાખ સુધી તમે બોન્ડમાં રોકાણ કરી શકશો. રોકાણ કરેલ રકમ તમારા કેપિટલ ગેઇનમાંથી બાદ કરી અને જે રકમ વધે તેના ઉપર તમારે 20% દરે કેપિટલ ગેઇન ભરવાનો રહેશે. ત્રીજું સેક્શન છે સેક્શન 54GB. આ સેક્શન નીચે તમે કોઈ MSME કંપની કે સ્ટાર્ટઅપમાં શેરમાં રોકાણ કરી શકશો અને આ રોકાણ કરનાર વ્યક્તિ આ કંપનીમાં 50% ઉપર શેર હોલ્ડર હોવો જરૂરી છે અને આ કંપનીએ રોકાણ કરેલ રકમમાંથી નવી મશીનરી 1 વર્ષની અંદર ખરીદવાની રહેશે. મિત્રો, આ બધા સેક્શનનો જો તમે લાભ લેશો તો તમારે ઇન્કમ ટેક્સ ઓછામાં ઓછો ભરવાનો આવશે અથવા કંઈ પણ નહીં ભરવાનો આવશે, જે ખાસ ખ્યાલ રાખશો. મિત્રો, આ અંગે આપને કંઈ પણ સવાલ હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો. મારી કોન્ટેક ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આપને જો મારો વિડીયો ઉપયોગી લાગેલ હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે.
થેન્ક યુ.